કચ્છની દમણ માસી સમાજમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના 7મા દિવસે આજે કૃષ્ણ લીલા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। બાળકો દ્વારા કૃષ્ણનું ભવ્ય પાત્ર ભજવવામાં આવ્યું। આ પ્રસંગે ગોવર્ધન પૂજા કરી સંપન્ન ભોગ પણ ચડાવવામાં આવ્યા। કોલોકથી પધારેલા મહાનુભાવોનું પણ ત્યાં સન્માન કરવામાં આવ્યું હતું। કથાનું રસપાન કરવા માટે માસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। નીચે ઉતાર્યું પણ ઘા કર્યો ને એ કૃષ્ણને પ્રેમું ને નંદવારીને કીધું કે દરેક દુનિયાની રમીલાબેન દીપકભાઈ મોરાફળિયા, ચપલી શેરી, ચંદ્રિકા, જીયાસ અંકિત માછી, 2 આંગળનું ટૂંકું પડશે। આપણા બધા બાળકો, આપણા બધા વૃદ્ધો તમામને આની નીચે લઈ લો અને ભગવાન કૃષ્ણના કહેવા મુજબ તમામ ગોપી, આવાલ, રથ, ગાયો, વાછરડા, બધા ગોવાળિયાઓને आज मुख्य यजमानी સાથે भाव करी आरती प्रसाद है यहाँ पे अच्छे आपके बता चुका हूँ। पूजन करावी અને સદગુરુ મહારાજને લાભાન્વિત કરે। આપણા સદગુરુ પણ ગોપાલદાસજી મહારાજની પધરામણી ખૂબ આનંદ છે। આવું સુંદર મજાનું ભગવાન માટે કાર્ય આપ જ્યારે કરી રહ્યા છો ત્યારે વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપો। પઠન પાઠન થયેલું છે। જેટલા પાત્રો બન્યા છે એ બધા જ પાત્રોને સદગુરુના હાથે પ્રસાદી કંઈક ને કંઈક દેવાની છે। તો અત્યારે વિતરણ થયેલું છે। જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વાહ। અમારા श्री सद्गुरु
મહેમાનોનું સ્વાગત. પ્રમુખ શ્રી ધીરુભાઈનું સ્વાગત કરવા માટે શ્રી માછી મંદિરના જોઈન્ટ સેક્રેટરી વિઠ્ઠલભાઈને વિનંતી કરીશ. ગોવન સુરેશ બોરાલ જેવાશેરી, જીવન ઉકળ મોટે ગામશેરી, નંદીભાઈ વલ્લભ બોરાલ જેવાશેરી, જયશ્રીબેન શૈલેષ દિલીપનગર બરોડિયાશેરી, ઉમેશજી મંગલમ